સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. નગાડાના નાદે અને ડીજેના તાલે જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંબુસર તાલુકા પંચાયત ખાતે ઉમેદવારોની હોડ જામી છે. આજે છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે અપક્ષ હોય, આમ આદમી હોય, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ, તમામ પ્રકારના ઉમેદવારો અહીંયા જેને કહી શકાય કે તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે અહીંયા આપણે વાત કરીએ દર્શક મિત્રો તો કાવી જિલ્લા પંચાયત અને કાવી જિલ્લા પંચાયતમાં લગભગ ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કોંગ્રેસે પણ મેન્ડેટ આપ્યું છે, ભારતીય જનતા પાર્ટીએ પણ મેન્ડેટ આપ્યું છે. અને જ્યારે વાત કરીએ તો કાવી જિલ્લા પંચાયત પર અપક્ષ ઉમેદવાર અને કાવા તાલુકા પંચાયત બેઠક છે એમાં પણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ સીટો પર ત્રિપાંખીયો જંગ થવાનો છે. ત્યારે ઉમેદવારની મુલાકાત લઈને આપણે પૂછીએ કે આ બાબતે આપનું શું કહેવું છે. શું નામ છે? પિયુષભાઈ દયાભાઈ પટેલ. કયા ગામના છો? ગામ કલિયારી. કલિયારી. કાવી જિલ્લા પંચાયતમાં ફોર્મ કાવી 17 પરથી ઉમેદવારી કરી છે અપક્ષ. કેમ અપક્ષમાં કરવું પડ્યું? બીજ પાર્ટીએ મને ટિકિટ નું કીધું. કઈ પાર્ટીએ કીધું? બીજેપી. ભારતીય જનતા પાર્ટી આપણે ટિકિટ નું કીધું હતું. હા, કીધું ને કીધું કે ભાઈ તમારું ફોર્મ કમ્પ્લીટ કરી દો. અને પ્રમુખ નો ફોન આવ્યો હતો અને પ્રમુખશ્રીને અમે બધું નક્કી કરીને બધું ફોર્મ ભરીને એમને ચકાસણી માટે આપ્યું કે હું મેન્ડેટ લેવા જઉં છું કે રાતે 11 વાગે અને રાતે 1 વાગે 1 થી 1.5 ના ગાળામાં અમારી ટિકિટ કપાઈ. તમારી ટિકિટ કપાઈ એટલે તમે અપક્ષમાં? હા, અપેક્ષાની ઉમેદવારી કરી. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ લેવાના હતા? હા, ભારતીય જનતા. મિત્રો જોયું આપે કે આ ભારતીય જનતા પાર્ટીમાં જાણે એક પ્રકારનું ભંગાણ અને ત્રીજો પક્ષ ઉભો થયો એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ ઉમેદવાર કલ્યાણીના છે અને એમને મેન્ડેટ આપવાનું હતું, છતાં પણ મેન્ડેટ ન મળતા આ કલ્યાણી ગામના ભરૂચ જિલ્લા પંચાયત કાવી સીટ પર અપક્ષ ઉમેદવારી તરીકે ફોર્મ ભર્યું છે. તો આપના ફોર્મ ભરવાથી ભાજપને નુકસાન જશે કે ફાયદો? પૂરો નુકસાન જવાનો છે. ભારતીય જનતા પાર્ટીને નુકસાન જશે. આવી જિલ્લા પંચાયત 17 પરથી અમે બધા તાલુકા જે નીચે આવે છે એ બધાને અમે અપક્ષનું ફોર્મ ભરાયું છે અને અમે બહુમતીથી જીતવાના છે. કોંગ્રેસને નુકસાન જશે કે ભારતીય જનતા પાર્ટી? બંને પાર્ટીને નુકસાન જવાનું છે. તમે જીતવાના છે. અમે જીતવાના છે. 120% જીતવાના છે. કેટલા મતથી જીતશો? એ કઈ કહેવાય ના, પણ અમે કેટલા માટે જીતીશું એ અમે હરિભાઈ બંને પક્ષને આપીશું. 110%. બીજી વાત કરીએ દર્શક મિત્રો તો જંબુસર તાલુકાની કાવા તાલુકા પંચાયત અને કાવા તાલુકા પંચાયત પર પણ અપક્ષનું ફોર્મ ભરાયું છે. શું નામ છે? કુમારસિંહ દેશમુખ ગોહિલ. ક્યાં ના છો? સંભાના છો. સરસ. કેમ અપક્ષમાં ફોર્મ ભર્યું? ભાજપે ટિકિટ રાતે નક્કી કરેલી, પછી ભાજપે ટિકિટ ના આવેલી ને બીજાને આપી એટલે અમે અપક્ષ ફોર્મ ભર્યું. દર્શક મિત્રો જોયું કે આ ઉમેદવારોમાં એક પ્રકારની અવઢવ છે. અપક્ષ કાવા તાલુકા પંચાયત પર ફોર્મ ભર્યું છે. આ લોકોનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને મેન્ડેટ આપવામાં આવવાના હતા, પરંતુ નામ કંઈક બીજું જ નીકળતા એક પ્રકારનો જેને કહી શકાય કે ભડકો થયો છે. અને આ કાવી જિલ્લા પંચાયત અને કાવા તાલુકા પંચાયત પર ત્રિપાંખીયો જંગ 3 ઉમેદવારો લડી રહ્યા છે. ત્યારે જોવું એ જ રહ્યું કે હવે અપક્ષની જીત થાય છે, કોંગ્રેસની જીત થાય છે કે ભારતીય જનતા પાર્ટીની. જોતા રહો નાનામ એક્સપ્રેસ ન્યૂઝ. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર. નમસ્કાર દર્શક મિત્રો, આ કાવી જે છે જિલ્લા પંચાયત છે એના અપક્ષ ઉમેદવાર છે. આ અપક્ષ ઉમેદવારને આપણે પૂછીશું કે અપક્ષ ઉમેદવારી આપે કેમ કરવી પડે? અમારા જિલ્લા પંચાયતની 17 પરથી ઉમેદવારી એટલે માટે કરવી પડી કે મારું મેન્ડેટ રાત્રે 2 વાગે કપાયું, નામ કપાયું અને દરબાર લોબી થઈ અને એને લીધે પટેલ સમાજ, બીજી પણ સમાજના બધા જ પણ આ લોકો બધા નિરાશ થયા છે. એટલા માટે અમે ઉમેદવારી કરવી પડી.